બસ જો નાસ્તો કરીને ઊભા થયા ને એવું આજ આ ગાડીનો વારો હે. આજ આ ગાડી હે એ ભરી બહુ આજ એકવાર હેરખીથી વોશ કરી નાખીએ ને તો પછી ખાલી એટલું ડસ્ટર હોય ને એનાથી પછી આખો ડસ્ટ નીકળી જાય. આજે આ ગાડીનો વારો છે ત્યાંની વોશ કરી નાખાવું ફટાફટ. સિટીમાંય જવાનું હોય, કામય દુનિયાનું છે, જાજુ બધું કામ છે પણ બસ જો કાયમ ને જે એવું હે ને શેમ્પુ ને ડોઇલ લેલા. ડોઇલ ગતા ડોઇલ જડતી ને વોશિંગ મશીનમાં એ કપડાં ધોવાઈ ગયા પણ બધાય બહુ બિઝી છે. મ્યુઝિક વાગે ટીણીન ટીણીન ટીણીન. હું તો ઓલી ગાડીમાં હે ને ઓલું ન નાખવાનું હોય યુરિયા કહેવાય તો જડતી ને ભાઈ. તો પેલા પાણી મારતા જતા જોડી ભીડ બહુ જ છે. શેમ્પુ નહીં થેગું એમ પાણી લાગ્યું ને બસ ધોવા ગાડીમાં શેમ્પુ લાગે ગો બસ જો પાણી જ મારવાનું હોય. તો ગાડી મસ્ત ક્લીન થઈ ગઈ, એકદમ મસ્ત વોશ થઈ ગઈ છે. વ્હાઈટ ગાડી છે એ ચોખ્ખી બહુ થાય, બ્લેકમાં છે એ અઘરું છે થોડુંક ક્લીન કરવું. ને હું ને રાજ બસ સાથે જાય એટલે હું ને રાજ નાસ્તો કરી લીધું ને પછી પોતપોતાના કામ પાછા કરવા માંડ્યું કે થોડાક જ રહ્યા ને તો એટલી. તો આજે મારા ફૂઈ મારા ને રાજ હાટુ પણ નાસ્તો બનાવીને રાખ્યો કે એ અમારે લગ્ન આવે બહુ જ નજીક, તો બધા બહુ ઝડપથી જે કામ હોય એ કરવાનું હોય. તો મિત્રો વાગ્યા છે સવારના 8:30 ને આજે અમે વહેલા ઉઠ્યા કારણ કે દિવાળી નજીક આવતી જાય તો કામ બહુ જ છે. નાસ્તોય કરી લીધો તો અમે નાસ્તોય કરી લીધો ફટાફટ કારણ કે આજે મમ્મી તૈયાર રાખ્યો હતો કારણ કે કામ જ્યાં બધા છે તો ફટાફટ થવા માંડે ને. તો બસ જો નાસ્તો કરી લીધો ને એવું સંધ્યા છે એ ઘરનું કામ ફટાફટ કરવા માંડે ને હું સિટીનું જીજી છે એ કરવા માંડા. સંધ્યાનું પ્લેટફોર્મનું કામ શરૂ થઈ ગયું બહુ જ આજ ડે બીજી છે. સંધ્યાય સવારની બીજી છે આજ હાવ ખબર નહીં જો
જો આપણો રૂમ સાફ કરાય એમાં ધૂમ જરા કર. હા તો આજ બહુ જ બધા કામી હે કામમાં બિઝી. આજ બધા કામમાં બહુ બિઝી હે. પ્લેટફોર્મનું સેટિંગ કરવાના કડિયા આવ્યા. જડી મારો ને તો સંધ્યા ધુંચેરા કરે રૂમના. શરદી થાય ધૂળની તો સંધ્યા હે એ ધુંજારા કરે. સંધ્યા કાવ થોડી કી બહુ ન થારું. બહુ ને થારું સંધ્યાની. પણ એ તો આગળ કરે રે પછી હા હું ફ્રી થઈ જાય. હા તો તારા આજ પ્લેટફોર્મ નું થઈ જાય તો તું કામ થાય તો મને મજા આવે. પંખા ને હા કમ્પ્લીટ કરી નાખ્યો સંધ્યા તો ખરી. કોલિંગ ની વોલકર ની બધી સામગ્રી સાથે રણ મેદાનમાં ઉતરે ગઈ. તો આગળ આ થઈ જાય ને પછી હું હાવ ફ્રી પછી આપડી જમવા જાય. અમારે ઈ એક મજા કહેતા સત્યા કે કામ હોય એટલે જમવાનું તો ટિફિન જ લઈ લઈએ સીધે કા પછી જમે આવીએ. તો જ અમે પૂગીએ ન કરતા કામ ઈ બનાવીએ તો બપોર થઈ. હા ને હેઠે પ્લેટફોર્મ નું હાલે હતી ના બધી ધૂળ ધૂફેડ એટલે જ બારી નથી ખુલતી નકર બધું અંદર આવે ત્યાંથી. સંધ્યા તું મને ફટાકડા લઈ દેવાની હતી હતી આજ જાય હતી લઈ દે જો તો અમારે ફટાકડા ફોડવા પણ હવે આમાં મેળ નતા આવતો. એમાં એ આપણો રૂમ થઈ જાય ને પછી આપણે ઈ જ કરવાનું છે દિવાળી. હા તમારું કામ થઈ જાય ને લકડી. આજના દીમાં મારે થઈ જાય પછી આપણે ઈ જ કરીએ. હા તો દેગામ વાડી પણ હાલે જવાનું બધું કામ ત્યાં હું આકડે જાય ટિફિન દેવા કે નાઈ પણ જોયું કેટલેક પીગ્યું કઈ રીતના હે કામ. તો પ્લેટફોર્મનું કામ આપી ગયું. આ આખું આપણી વાત થઈ હતી એ પ્રમાણે બનીએ આ સુધી કામ પી ગયું. તો રિક્ષાવાળા ભાઈ આવે કોટા ને બધું લઈને માર્બલની તેનું વેઇટ કરા તો હું એની માર્બલની ગેંદી બધું લઈને આવે. થોડીક વારમાં પૂગે આવી જાય તો ગેંડીની પ્લેટફોર્મની આવે કાં બસ છે વાગડી ઉતારે એટલી વાર થોડીક વારમાં. તો પ્લેટફોર્મની ગેંડીની કોટા ને બધું આવે કાં પ્લેટફોર્મનું બધું સામાન આવે ગો. તે એવા સામાન આવે ગો બસ જો ભાઈ ભાઈ ઉતારે. તો સંધ્યા ઉપર કામ કરે ને હું હઈ ટિફિન દેવાનું હે દેગામ વાડી બસ જો હું ટિફિન લેવા જા ને પછી ના દેવા જવાનું હે. ઘેર પણ કામ હાલે એવું બસ વાડી નાઈ પણ મજૂર આવ્યા જવાર વાટવા તો મેં ટિફિન લઈ લીધું ને એવું હું જ્યાં દેગામ વાડીએ તો હું સિટી બહાર નીકળે ગયો બસ એવું થોડીક ટ્રાફિક છે બસ જેવા આગળ થોડીક જ વારમાં વાડીએ પૂગે જાય.
વાડીએ પૂગી આવ્યો. જવાર વાટવા મજૂર આવ્યા આજ. એટલી ત્યાં વાઢાઈ લીધી. જો આપણી ગાડી પડી. તો હું વાડીએ પૂગી આવ્યો ને મજૂરની ઝડપ સારી છે. સવારમાં ના સુધી પૂગેગા. જો એટલી જવાર વાઢે લીધી. એક ભાઈને અમારી જવાર લેવી હતી પણ એની કોન્ટેક ન થયો. તો એ મમ્મી અમારા બાઈઓમાં અમારા કોન્ટેક લખી નાખ્યો, જેથી કોઈને કંઈ પણ કામ હોય તો એ કરે શકે. તો જો આ જવાર વાડી એક ભાઈ હતા, એ પપ્પાને મળ્યા હતા કે અમે તમારા છોકરાઓના વ્લોગ જોઈએ છે કે તમારી જવાર મીઠી છે કે મારે લેવી કે કહેતા હતા. પણ કે એમાં કોન્ટેક નહોતો થતો અને એમાં અમે મૂકી દઈશું કોન્ટેકનું. કેવો મસ્ત લાગે. આપણા હામદભાઈ મજામાં? કામ કરતા હતા તમે? પાણી ભરવા. હા તે જોઈ લ્યો. બાકી બગલાન બસ જો ટિફિન દે ને ઘેર જા. ઘેરે કામ હાલે કડિયા કામથી. બહાર જમવા જવાનું છે. મજૂરો બધા વાડે. એની હે ને આ સુધી વાટવાની હે એની. જોઈએ આજ નદીમાં વાટેલીએ કે કામ કરે. હું ઘેર પૂગી આવ્યો ની. હવે જોઈએ
કડિયાનું કામ કાંક પી ગયું. બસ પછી હવે જો જમવા જઈએ. તો બસ જો હું જોવા આવ્યો કે કાંક પી ગયું, તો આ સુધી પી ગયું છે જે પ્લેટફોર્મનું કામ. બસ જો અમે બે પણ જમવા જઈએ. કામ કરે કરે ને હાવ. સંધ્યાએ હાવ પૂરું કામ કરે કરે એનર્જી જરાય નથી રહી ને હું થાકી રહ્યો સવારનો. ઈ કે રાજય કારના સ્કૂટી લઈને આ સ્કૂટી લેન ને ગાડી લેન ને આવતા બધું હતા ને જતા હતા. સવારના પોરમાં જાજુ કામ થેગું. બી બસ. તું ગુજારા કરી નહીં ખાના હા, એટલે એ જરા એનર્જી ને બે પાસે એને પેટ્રોલ ભરાય તો એમ કંઈક એનર્જી આવે. તો એ કીક થાય. જમવા તો હવે અમે જમવા જઈએ. હા, જમેલી. તો સંધ્યા અહીં રૂમ 5 સ્ટાર હોટલ જેવો કરને ટીકડી ટી હાવ એકદમ ક્લીન સવારની કરતી હતી. જોઈ લ્યો એ કમાલ કાઢ લે. ઓય, તો સંધ્યા ખરેખર હો મસ્તી નથી કરતો. ઓ એકદમ હાવ ચોખ્ખું સણાટ હાવ. અને અમે પાછા સિટીમાં જઈએ. થોડું થોડું કામ હે મારે હે ને રાજની હે. બસ પંખીડા ઉડે જવો તમે કેવું મસ્ત લાગે. તો અમે સિટીમાં જઈએ. હમ, આજનો આખો દિવસ થોડોક બિઝી રહ્યો. કામ જ કરવામાં આવતા હા, એટલે અટાણે એવું સિટીમાં જઈએ. સિટીમાં થોડાક અમે લેટ છે પણ કોઈ વાંધો નહીં આવે. વીમાર્ટમાંથી નથી લેવું કંઈ ના હમણાં કીધું ને નથી ગઈ બાજુ. જઈએ તો લગ્નમાં પહેરવા સારું મારા હાટું લુગડા લેવાના હે એ બાકી હે. હા. પેલા શર્ટ બંને ના આવે કે ઈ જે ટ્રાય નથી કર્યા. ઈ જે ઇન્ડિયન હે એ તો ફિક્સ છે કોને આપણી કીએ દી ક્યું પહેરવાનું હોય એટલે એ ક્યું નહીં કીધી ફાન તમારા ઓલું પર્પલ જેવું હે ને ઈ જાનને દી પહેરવાના હે આપણી. હા હા અને ઓલું જે હે ને રેડ એન્ડ બ્લેક ઈ સાંજીમાં એ થાય કોને કી. મમ્મી ઘેર આવતા રહ્યા સિટીમાં થોડું કામ હતું એ કરે. આજ આખો દી બહુ એટલે બહુ બિઝી રહ્યો. કડી આવ્યા હતા, પછી વાડીએ મજૂર આવ્યા હતા.